चलो मित्रों, हूँ डॉक्टर एच के गहलोत SCW हाई स्कूल ડીસા આપણે ધોરણ 11 ની અંદર ગણિત વિષયની અંદર પહેલું પ્રકરણ છે ગણ, એનો અભ્યાસ આપણે ચાલુ કરીએ। હવે જો આ ચેપ્ટર ચાલુ કરીએ તે પહેલા તમને ગ્રુપની અંદર 17 પેજની એક PDF આપેલી છે। દરેક ચેપ્ટર વાઇઝ ચેપ્ટર ચાલુ થાય એના પહેલાં તમને એક PDF મોકલવામાં આવશે। એ PDF ની અંદર ચેપ્ટરનું આયોજન હોય છે। જેમ કે આ પહેલું ચેપ્ટર છે તો આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 1.1 ની આગળ 4 ઉદાહરણો છે અને 4 નોંધો છે। તો તમે જ્યારે ચોપડો બનાવો ત્યારે એ પ્રમાણે ક્રમશઃ લખવાનું રહેશે કે પહેલાં 4 નોંધો લખી દેવાની, પછી 1 થી 4 ઉદાહરણો ગણી નાખવાના અને પછી સ્વાધ્યાય 1.1 કરવાનું। એના પછી 1 થી 6 નોંધો આવે છે, 6 થી 9 સુધીના ઉદાહરણો આવે છે, એના પછી સ્વાધ્યાય 1.2 આવે છે। તો આ પ્રમાણે તમારે ક્રમશઃ જેમ જેમ આપણે સિલેબસ ચાલતો જશે તેમ તેમ તમારે નોટ લખતા રહેવાનું છે। બોર્ડમાં જોઈને તમે લખી ન શકતા હો તો આપણે પહેલેથી જ તમને PDF આપી દીધેલી છે, જેથી કરીને તમે PDFમાં જોઈને પણ ચોપડો વ્યવસ્થિત બનાવી શકો અને બોર્ડમાં તમે કમ્પ્લીટલી ધ્યાન આપો કે તમને ખ્યાલ આવી જાય, સમજમાં આવી જાય। તમને ચોપડો બનાવવા માટે તમને PDF આપેલી છે, એમાં જોઈને તમે નોંધ, ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા ક્રમશઃ યુક્ત ચોપડો બનાવતા રહેજો, જેથી કરીને આપણું કામ આગળ વધે। તો હવે પહેલું ચેપ્ટર છે ગણ। તો 8મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ ગણ એટલે શું। ગણને ઇંગ્લિશમાં સેટ કહે છે। તમારામાંથી કોઈ કહી શકો ગણ એટલે શું? તો જુઓ, ગણની કોઈ વ્યાખ્યા નથી અને એટલા માટે તો ગણને અવ્યાખ્યાયિત પદ કહે છે। ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, એટલે કે એને કોઈ વ્યાખ્યા જ નથી। તો પછી ગણ એટલે શું? ગણ એટલે શું સમજવું શું આપણે? એની કોઈ વ્યાખ્યા ન હોય તો પછી ગણને આપણે શું સમજીશું? તો સમજૂતી માટે અહીં કીધું છે ગણ એટલે સુનિશ્ચિત સભ્યોનો સમુદાય। સુનિશ્ચિત સભ્યોનો સમૂહ અથવા સુનિશ્ચિત સભ્યોનો સમુદાય એને ગણ કહે છે। દાખલા તરીકે આપણે 11મા ધોરણમાં ગણિતનો અભ્યાસ કરીએ છીએ। ધોરણ 11 સાયન્સ, ગણિતના બધા પ્રકરણોનો સમૂહ ગણિતના બધા જ પ્રકરણોનો સમૂહ આ ગણ છે, આ જે સુનિશ્ચિત છે। ધોરણ 11 સાયન્સ ની અંદર ગણિતના બધા પ્રકરણો, ધારો કે 16 પ્રકરણો છે તો 16 પ્રકરણોનો સમૂહ એને ગણ કહેવાય। કઈ જગ્યાએ આમ કીધું હોય, ધોરણ 11 સાયન્સ ગણિતના અઘરા પ્રકરણોનો સમૂહ, શું આને ગણ કહેવાય? તો આ ગણ નથી, કારણ કે આ અઘરા પ્રકરણો એ સુનિશ્ચિત નથી। બધા પ્રકરણો સુનિશ્ચિત છે, અઘરા પ્રકરણો સુનિશ્ચિત એટલા માટે નથી કે કેટલાક વિદ્યાર્થીઓને આ 16 પ્રકરણોમાંથી એકેય પ્રકરણ અઘરું ન લાગે, કેટલાકને 16 પ્રકરણોમાંથી 8 પ્રકરણો અઘરા લાગે, કેટલાકને 16 માંથી 2 પ્રકરણો અઘરા લાગે। કોને કઈ રીતે અઘરા લાગે છે એ નિશ્ચિત નથી, અને જે નિશ્ચિત ન હોય
તો પછી એ સમૂહને આપણે ગણ કહી શકીએ નહીં. બધા પ્રકરણો એ નિશ્ચિત છે તો એને ગણ કહેવાય. અઘરા પ્રકરણો એ કઈ રીતે અઘરા એ નિશ્ચિત નથી, માટે આ ગણ નથી. ગણને સંકેતમાં કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C જેવા સંકેતો વડે દર્શાવાય છે. તેના ઘટકોને ગણના જે ઘટકો છે ગણના ઘટકોને સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c વડે દર્શાવાય છે. કેપિટલ A, B, C એ ગણના સંકેત છે. સ્મોલ a, b, c આ બધા એના ઘટકો, એના સભ્યોના સંકેત છે. જો સ્મોલ a જે ઘટક છે એ જો ગણ a માં આવેલો હોય, સ્મોલ a એ ગણ a માં આવેલો હોય તો તેને સંકેતમાં a belongs to a વડે દર્શાવાય. આ બધી પ્રાથમિક સમજૂતી છે જે તમે 8, 9, 10 માં ભણીને આવ્યા છો. આ belongs to કે સ્મોલ a ગણ a માં આવેલો હોય તો તેને સંકેતમાં a belongs to a વડે દર્શાવાય છે. એ ગણ a માં આવેલો ન હોય તો તેને સંકેતમાં a not belongs to a વડે દર્શાવાય. એ ગણ a માં હોય તો belongs to, સ્મોલ a ગણ a માં ન હોય તો not belongs to a વડે દર્શાવાય. હવે કોઈ પણ ગણ દર્શાવવું હોય તો ગણ દર્શાવવાની બે રીતો છે. ગણ દર્શાવવાની બે રીતો છે. એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. તો યાદીની રીત શું છે, ગુણધર્મની રીત શું છે જોઈએ તે પહેલા ફરી એકવાર. ગણ એટલે શું? તમે જાણો છો પ્રમાણે ગણની કોઈ વ્યાખ્યા નથી, માટે ગણ એ વ્યાખ્યા વગરનું એક પદ છે, એટલે કે અવ્યાખ્યાયિત પદ છે. પછી ગણને સમજવું હોય તો કઈ રીતે સમજાય? તો ગણ એટલે સુનિશ્ચિત સભ્યોનો સમૂહ. જેમ કે દાખલા તરીકે ધોરણ 11 સાયન્સના ગણિતના બધા પ્રકરણોનો સમૂહ આ ગણ છે, પણ ધોરણ 11 સાયન્સના ગણિતના અઘરા પ્રકરણોનો સમૂહ તો એ સુનિશ્ચિત નથી, તો પછી એ ગણ નથી. ગણના સંકેતમાં કેપિટલ A, B, C વડે દર્શાવાય છે. એના ઘટકોને સ્મોલ a, b, c વડે દર્શાવાય. સ્મોલ a આ ઘટક છે, જો એ ગણ a માં આવેલો હોય તો તેને સંકેતમાં a belongs to a વડે દર્શાવાય છે. જો સ્મોલ a એ ગણ a માં આવેલો ન હોય તો તેને સંકેતમાં a not belongs to a વડે દર્શાવાય છે. ગણ દર્શાવવાની બે રીતો છે, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. તો જોઈએ યાદીની રીત. યાદીની રીત. આ રીતમાં ગણના ઘટકોની યાદી બનાવાય છે. ગણના ઘટકોને છગડીયો કૌંસ
અથવા ધનુકાંશ, છગડીયો કાંસ અથવા ધનુકાંશમાં દર્શાવવામાં આવે છે. બે ઘટકોની વચ્ચે અલ્પવિરામ કરવામાં આવે છે. ઘટકોના ક્રમનું કોઈ મહત્વ નથી. ઘટક 1 2 3 4 હોય તો 1 2 3 4 ક્રમ જ લખાવવું જરૂરી નથી. 1 3 2 4 એવી રીતે લખો તો પણ ચાલે. ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. એકનો એક ઘટક વારંવાર ગણની અંદર ધારો કે 3 છે તો 3 3 3 3 4 5 વખત આવતો તો ગણમાં એક જ વખત લખાય. ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. દાખલા તરીકે ગણ A = 1 3 2 4 બસ આ ગણ જ છે. આ યાદી રીતે આપણે ગણ દર્શાવીએ. ક્રમમાં લખો તો ચાલે, ક્રમ ન હોય તો પણ ચાલે. તો અહીંયા ધ્યાન રાખો યાદી રીત શું છે. તો આ રીતમાં ગણના ઘટકોની યાદી બનાવવા છે. આ ઘટકોની યાદી છે. ગણના ઘટકોને છગડીયો કાંસ અથવા ધનુકાંશમાં દર્શાવવામાં આવે છે. બે ઘટકોની વચ્ચે તમે જુઓ, આ બે ઘટકોની વચ્ચે અલ્પવિરામ, આ બે ઘટકોની વચ્ચે અલ્પવિરામ, આ બે ઘટકોની વચ્ચે અલ્પવિરામ, બે ઘટકોની વચ્ચે અલ્પવિરામ કરવામાં આવે છે. ઘટકોના ક્રમનું કોઈ મહત્વ નથી. ક્રમ હોય તો બરાબર, ન હોય તો પણ ચાલે. ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. એકનો એક ઘટક વારંવાર લખવામાં આવતો નથી. આ છે યાદી રીત. ગુણધર્મ રીત શું છે તો જુઓ. ગુણધર્મની રીત. આ રીતમાં ઘટકોના સ્થાને તેનો ગુણધર્મ દર્શાવાય છે. આ રીતમાં ઘટકોને તેના ગુણધર્મ વડે દર્શાવવામાં આવે છે. ઘટકને x વડે દર્શાવાય છે. ઘટક x અને તેના ગુણધર્મને ઘટક x અને તેના ગુણધર્મને ધનુકાંશ છગડીયા કાંસમાં લખવામાં આવે છે. દાખલા તરીકે આ ગણ A છે, યાદી રીતે લખેલું છે. ઘટકોની યાદી આપેલી છે. હવે એને ગુણધર્મ રીતે લખવું તો કેવી રીતે લખાય? તો 1 2 3 4 એમ નથી લખવાના, પણ એની જગ્યાએ ગુણધર્મ લખવાનો. ગુણધર્મ કઈ રીતે? તો પહેલા ઘટકને x કહીએ, પછી આડી લીટી અને કહેવાય સચ ધેટ. સચ ધેટ મતલબ કે જ્યાં x નો ગુણધર્મ x is that એટલે કે જ્યાં x શું છે? x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. આ x નું ગુણધર્મ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 2 3 4 આ થઈ ગયું. આનો આ જ ગણ અહીંયા લખ્યું છે, પણ અહીંયા આપણે યાદી રીતે દર્શાવ્યું છે અને એનો જ ગણ અહીંયા આપણે ગુણધર્મ રીતે દર્શાવ્યું. તો ધ્યાન રાખો આ રીતમાં ઘટકોને તેના ગુણધર્મ વડે દર્શાવવામાં આવે છે. ઘટકને x વડે દર્શાવાય છે. ઘટક x અને તેના ગુણધર્મને છગડીયા કાંસમાં લખવામાં આવે છે. દાખલા તરીકે A =
છગડીયા કૌંસમાં x એક્ઝેક્ટ x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા આ એનો ગુણધર્મ છે. તો આ થઈ ગણ દર્શાવવાની બે રીતો. એના પછી આગળ કેટલાક અગત્યના સંખ્યાગણ વિશે આપણે જોઈ લઈએ. કેટલાક અગત્યના સંખ્યાગણ જો આ બધું તમારે આગળના ધોરણોમાં આવી ગયેલું છે તેમ છતાં અત્યારે આપણે એ બધું યાદ કરી દઈએ કારણ કે હવે 1.1 ને એની આગળના ઉદાહરણોની અંદર આ બધું આવવાનું છે. તમારે નીચલા ધોરણોમાં આ બધું ભણવાનું આવી ગયેલું છે પણ અત્યારે થોડું આપણે માઇન્ડ વોશ કરી દઈએ મતલબ યાદ કરી લઈએ. ચલો કેટલાક સંખ્યાગણમાં સૌથી પહેલા જોઈએ કેપિટલ N. કેપિટલ N ને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર કઈ સંખ્યાઓ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n જે છે એની અંદર 1 2 3 4 અનંત સુધી આ બધી સંખ્યાઓ આની અંદર આવશે. પછી બીજું z. z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એમાં કઈ સંખ્યાઓ આવશે? તેમાં ધન સંખ્યા આવશે, ઋણ આવશે, 0 આવશે. ઋણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો અનંતથી. આપણે નમૂના રૂપે 2 3 ઋણ સંખ્યાઓ લખવી હોય તો -3 -2 -1 પછી 0 1 2 3 અનંત. અને પ્રાકૃતિક સંખ્યાઓ તો આની અંદર આવી જ જાય. વધારાના 0 અને ઋણ સંખ્યાઓ પણ આની અંદર પૂર્ણાંક સંખ્યાઓ આવે z જેની શરૂઆત પણ અનંતથી થાય છે તો પૂરું પણ અનંતથી થાય છે. આની શરૂઆત ફિક્સ છે. પ્રાકૃતિક સંખ્યાઓના ગણની શરૂઆત ક્યાંથી થાય? તો 1 થી. પૂરું ક્યાં થાય? તો અનંત ઉપર. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z છે એની શરૂઆત અનંતથી થાય, પૂરું પણ અનંત ઉપર થાય. n z પછી q. q એટલે સમય સંખ્યાઓનો ગણ. સમય સંખ્યાઓનો ગણ એટલે કઈ સંખ્યાઓ? તો ધન આવી જાય, ઋણ આવી જાય, 0 આવી જાય, બધા આવી જાય. તો વધારાનું શું આવે? તો બધું z માં આવે. n માંથી આપણે z માં આવે તો શું વધારાનું આવે? 0 અને ઋણ. z માંથી q માં જઈએ તો શું વધારાનું આવે? તો z ના બધા ઘટકો આવી જ જાય. તો વધારાના અપૂર્ણાંક સંખ્યાઓ પણ આની અંદર આવી જશે. આમાં અપૂર્ણાંક નથી, આમાં અપૂર્ણાંક નથી, આમાં અપૂર્ણાંક પણ આવશે. આ તો બંને આવી જ જવાના આમાં સમય સંખ્યાઓ. અપૂર્ણાંક પણ આવી જશે. હવે અપૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ બધી આની અંદર આવી જાય પછી આ ગણને કઈ રીતે લખશો? તો આવી રીતે m/n. જે m ગમે તે પૂર્ણાંક સંખ્યાઓ n belongs to n. એટલે કે છેદમાં 0 ના આવવું જોઈએ, ધ્યાન રાખો. m/n so that m belongs to z. એટલે કે ઉપર તમે ધન લઈ શકો, ઋણ લઈ શકો, 0 લઈ શકો, ગમે તે લઈ શકો. અને આ પ્રાકૃતિક સંખ્યા રાખીશું એટલે કે આમાં 0 ના આવે છે એટલા માટે. તો છેદમાં 0 આવે તો અવ્યક્ત થઈ જાય. એટલે આને આપણે સમય સંખ્યાઓના ગણને આપણે આ રીતે લખીશું m/n. m belongs to z, n belongs to n. અને આ z માં લખો તોય ચાલે. તો પછી ઉલ્લેખ કરવો પડે કે n not equal to 0. છેદવાળો ઘટક 0 હોવો જોઈએ. આ સમય સંખ્યાઓ. એના પછી આવે છે અસમય સંખ્યાઓ, જેને કેપિટલ T વડે દર્શાવીશું. કેપિટલ T એટલે કે અસમય સંખ્યાઓ. એમાં કઈ સંખ્યાઓ? જેવી n ના બધા ઘટકો z માં છે, z ના બધા ઘટકો q
Q માં છે, n માંથી Q માં, n માંથી આપણે z માં જઈએ તો શું વધારાનું આવ્યું? n ના બધા ઘટકો તો આવી જ ગયા, વધારાના 0 અને ઋણ સંખ્યાઓ. પછી z માંથી આપણે Q માં જઈએ તો શું વધારાનું આવ્યું? z ના બધા ઘટકો તો આમાં આવી જ જાય. વધારાનું શું આવે? તો કે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી ગઈ. હવે p માં જઈએ તો શું આગળના 3 ગણા આમાં આવી જશે? ના, અસમય સંખ્યાઓનો ગણ આખો અલગ છે. એમાં કોઈ n ના કે z ના કે q ના બધા ઘટકો આમાં આવી જાય એવું નથી. આ t જે છે અસમય સંખ્યાઓનો ગણ, એમાં કયા ઘટકો આવે જે q માં ના આવ્યા હોય તે? કયા? તો કે √2, √3, √5, pi, e. આ બધી એવી સંખ્યાઓ છે કે એનું એક્ઝેક્ટ મૂલ્ય નથી. તમે √2 શોધશો તો આપણે √2 1.41, √3 1.72 જેવા આસપાસ લેતા હોઈએ છીએ. pi નું મૂલ્ય 3.14. તો આ બધા મૂલ્યો આપણે જે એક્ચ્યુઅલી એક્ઝેક્ટ મૂલ્ય નથી, એના ફિક્સ મૂલ્ય નથી. હજી પોઈન્ટમાં આગળ ને આગળ વધ્યા કરશે. તો જેનું મૂલ્ય નિશ્ચિત નથી, જે પોઈન્ટમાં આગળ ને આગળ વધ્યા કરે છે, તો એ બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓના ગણને લઈશું. આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય, જેનું મૂલ્ય ફિક્સ નથી તેવી સંખ્યાઓ. √2, √3, √4 આની અંદર ના આવે, કારણ કે √4 ફિક્સ છે. 4 નું વર્ગમૂળ કેટલું? તો 2. તો પછી એ સમયનો આવે, એ અસમયનો ના આવે. 5 નું વર્ગમૂળ √5 ફિક્સ નથી એનું મૂલ્ય, માટે એ અસમયનો આવશે. તો √2, √3, √5, pi, e આ બધી અસમય સંખ્યાઓ છે. એનો ગણ છે t. એના પછી આવે છે કેપિટલ R. કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એમાં કઈ સંખ્યાઓ આવે? તેમાં બધી આવી જાય. n ની બધી કિંમતો પણ આવી જાય, z ની પણ આવી જાય, q ની પણ આવી જાય, t ની પણ આવી જાય. લેવાનો મતલબ એ થાય કે n, z ને q, એમાં q લખો એટલે n અને z ઓટોમેટિક આવે. q લખો એટલે q ની અંદર તો n આવી જાય, z. પછી બીજું t, q અને t નો યોગ ગણ કરો એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ મળે. q એટલે સમય સંખ્યાઓનો ગણ, અને t એટલે અસમય સંખ્યાઓનો ગણ. આ બંને ગણ ભેગા કરો એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ મળે. q માં જે ઘટકો છે એ t માં નથી, t માં જે ઘટકો છે એ q માં નથી. માટે આ બંને વાસ્તવિક અને સમય અસમય બંને ભેગા કરીએ એટલે આખું ગણ r બની જાય. હવે આમાં જોઈએ તો r ની અંદર અલગ અલગ ભાગ પાડેલા છે. r પ્લસ નો મતલબ થાય છે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ધન વાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? કે એવી વાસ્તવિક સંખ્યાઓ કે જેનું મૂલ્ય 0 થી મોટું છે. 0 થી મોટી હોય એવી વાસ્તવિક સંખ્યાઓ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ કહે છે. એના ગણને આપણે r પ્લસ વડે દર્શાવીશું. r માઈનસ, r ની ઉપર આપણે માઈનસ ચિહ્ન તો એને શું કહેવાય? તો એને કહેવાય ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઋણ વાસ્તવિક સંખ્યાઓ એમાં કઈ કિંમતો આવશે? તો એમાં એવા x આવશે કે જેનું મૂલ્ય 0 થી નાનું છે. 0 થી નાની હોય એવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એને સંકેતમાં આપણે r માઈનસ વડે દર્શાવીશું. આ r માઈનસ, r પ્લસ અને 0 આ ત્રણે ભેગા કરો એટલે શું બની જાય? r બની જાય. ઋણ વાસ્તવિક સંખ્યાઓ, ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0 આ ત્રણ ભેગા કરીએ એટલે આખું વાસ્તવિક સંખ્યા ગણ r બની જાય. તો આ કેટલાક અગત્યના સંખ્યા ગણ છે. તેનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર ઉદાહરણની અંદર થવાનો છે એ આપણે જોઈ લઈએ. હવે 1.1 માટે જેટલી નોંધની જરૂર હતી એટલી આપણે જોઈ લીધી. હવે એના પર આધારિત આપણે આ નોંધ પર આધારિત 5 ઉદાહરણો છે જોઈ લઈએ.
ચલો પહેલા ઉદાહરણ 1. સમીકરણ આપેલું છે x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. એમ જોવા જઈએ તો આ જે સમીકરણ આપ્યું છે એ ગુણધર્મ આપેલું છે. ગુણધર્મની રીતે લખવું હોય તો આને આવી રીતે લખી શકાય. ગણ એ તો એવા x આવશે કે જે x આ સમીકરણનું સમાધાન કરે. x² + x - 2 = 0. x belongs to r. આવી રીતે લખીએ તો આ ગણ દર્શાવવાની કઈ રીત કહેવાય? ગુણધર્મની રીત. આપણે લખવાના છે એને યાદીની રીત. સમીકરણ આપેલું છે એટલે ગુણધર્મ સ્વરૂપ આપેલું છે. એને યાદીની રીતે કેવી રીતે લખશો? તો આ સમીકરણનું સમાધાન કરે એવી x ની કિંમતોનો ગણ આપણે નક્કી કરવાનો છે. કેવી રીતે નક્કી કરશો? તો જુઓ, આ સમીકરણ આપેલું છે x² + x - 2 = 0 અને આવા ડાયરેક્ટ તમને ફાવતા હોય ડાયરેક્ટ લખી દો. ડાયરેક્ટ ન ફાવતા હોય તો પછી આપણે આ 3 પદ છે ને 4 પદ કરવા માટે આના ભાગ પાડીશું. આના ભાગ કોના વડે પાડીશું? આ 1 અને આ 2 નો ગુણાકાર 2 થાય. 2 ના ભાગ પાડીશું. 2 વડે આના ભાગ પાડવા હોય તો આ રીતે પડશે. x². x ના 2 વડે ભાગ પાડવા છે તો 2x - x. 1x ના 2x - x. આ -2 3 પદના 4 પદ કરે. હવે આગળના બે પદોમાં સામાન્ય કાઢો, પાછળના બે પદોમાં સામાન્ય કાઢો. આગળના બે પદોમાંથી x સામાન્ય કાઢીશું તો અહીંયા આવશે x + 2. પાછળના બે પદોમાંથી માઈનસ ચિહ્ન સામાન્ય કાઢો એટલે -1 સામાન્ય કાઢો તો આવશે x + 2 = 0. ચલો આખો હવે x + 2 સામાન્ય કાઢો તો અહીંયા બીજો હવે આવશે x - 1 = 0. આ બંનેનો ગુણાકાર 0 થાય છે. એનો મતલબ એ થયો કે x + 2 = 0 અથવા x - 1 = 0. +2 ને આ બાજુ લઈ જાઓ તો -2. x = -2 અને x = -1 આ બાજુ લઈ જાઓ એટલે +1. એટલે x ની બે કિંમતો મળશે -2 અને 1. તો આ સમીકરણનું સમાધાન કરે એવી x ની બે કિંમતો મળે છે -2 અને 1. તો આ જે ગણ a જે છે જે ગુણધર્મ રીતે લખેલો છે એને યાદી રીતે લખવું હોય તો એમાં x ની કઈ કિંમતો આવશે તો -2 અને 1. તો ગુણધર્મની રીતે આપેલો હતો ગણ અને આપણે યાદી રીતે લખવું હોય તો આ રીતે લખાય. આ સમીકરણનું મૂળ હવે પાડી ઉકેલ મેળવી દો તો એના પરથી તમને એના ઘટકો મળી જાય. x ના સ્વરૂપ આપેલું હતું એ ગુણધર્મ સ્વરૂપ કહેવાય. x ની કિંમતો આમાં મૂકી દો એટલે એ યાદીનું સ્વરૂપ થઈ ગયું કહેવાય. જોઈ લો ઉદાહરણ 1. એના પછી ઉદાહરણ 2. ગણ આ રીતનું આપેલું છે. ગણ x such that x એ ધન પૂર્ણાંક સંખ્યા છે. x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને બીજો ગુણધર્મ પણ સાથે જોડેલો છે અને x² < 40 ને યાદીની રીતે લખો. ચલો અહીંયા બે ગુણધર્મો આપેલા છે. આ ગુણધર્મના સ્વરૂપમાં આપેલું છે. યાદીની રીતે આપણે લખવાનું છે. ચલો પહેલું ગુણધર્મ છે
કે x એ ધન પૂર્ણાંક સંખ્યા છે। હવે ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ બોલો? x બરાબર ધન પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે કઈ લઈશું? ધન હોય પૂર્ણાંક હોય 1 2 3 4 5 6 7 8 અનંત સુધી આપણે ધન પૂર્ણાંક સંખ્યા। પછી અહીંયા બીજો ગુણધર્મ આપેલો છે x² > 40 જેનો વર્ગ 40 થી નાનો હોય એવી સંખ્યાઓ। હવે 40 થી નાનો વર્ગ હોય એવી સંખ્યાઓ કઈ? તો 1 નો વર્ગ 1 40 થી નાનો કહેવાય, 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 તો 40 થી નાનો કહેવાય। 3 લઈ શકાય? તો હા 3 પણ 3 નો વર્ગ 9 9 40 થી નાના છે એટલે 9 અનુપાલન કરે, મતલબ કે 3 અનુપાલન કરે। 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 6 નો વર્ગ 36 36 > 40 કહેવાય। હવે 7 લઈએ 7 નો વર્ગ 49 49 > 40 કહેવાય તો ન। તો પછી આનો મતલબ એ થયો કે હવે 7 8 9 10 એ બધી સંખ્યાઓ આ શરતનું પાલન કરતી નથી। તેનો મતલબ એ થયો કે 6 સુધીની સંખ્યાઓ આવશે। તો બસ પહેલા ગુણધર્મ પરથી તો ઘણી બધી સંખ્યાઓ મળતી હતી, પણ બીજો ગુણધર્મ ચેક કરવા જઈએ તો 1 થી 6 સુધી જ મળશે। તો આ બંનેને સાથે લઈએ તો પછી આપણે કયા ઘટકો આની અંદર આવશે ગણની અંદર? તો કે આ 6 1 2 3 4 5 6 બંને ગુણધર્મોનું પાલન કરે, પહેલી શરત પાલન કરે એવા આટલા ઘટકો, પછી બીજી શરત પાલન કરે એવાના આટલા ઘટકો, આ બંને શરતોનું પાલન કરે એવા ઘટકો આવે। તો આ રીતે આપણે યાદ લખી શકીએ। चलो उदाहरण 3 ગણ એ જ વિકલ્પ તમને આપેલું છે 1 4 9 16 25 અનંત સુધી ને ગુણધર્મ રીતે લખો। मतलब ये ઘટકોની યાદી આપેલી છે એટલે યાદી રીતે ગણ આપેલો છે, ગુણધર્મ રીતે લખવાનો છે। તો આ જે ઘટકો આપેલા છે એના પરથી તમે કોઈ ગુણધર્મ મેળવો। ઘટકો જે છે એના પરથી ગુણધર્મ કેવી રીતે મેળવશો? જો ઘટકો છે घटको છે 1 4 9 16 25 અનંત સુધી। આ 1 એટલે 1 નો વર્ગ કહેવાય, 4 એટલે 2 નો વર્ગ કહેવાય, 9 એટલે 3 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ, આ 5 નો વર્ગ, આ અનંત સુધી 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ અનંત સુધી છે। આ બધા ઘટકો છે। ચલો હવે એના પર તમને ગુણધર્મનો ખ્યાલ આવી જશે। શું ગુણધર્મ છે બોલો? આ 1 2 3 4 5 અનંત સુધી કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ, અને પ્રાકૃતિક સંખ્યાના અહીંયા શું છે? વર્ગ છે। તો બસ હવે આનો ગુણધર્મ તમને ખ્યાલ આવી ગયો હોય તો લખી દઈએ। ગણ એ જ ઇક્વલ x x શું છે? તો પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ। x એ प्राकृतिक संख्याનો વર્ગ છે। બસ આ પ્રાકૃતિક સંખ્યા લઈએ x 1 નો વર્ગ છે, 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે। x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે। અથવા ને આ રીતે પણ લખી શકો, ગુણધર્મ તે અલગ અલગ બતાવી શકો। x નો વર્ગ so that x belongs to n, સંખ્યા ગણ આપણે જોઈ ગયા છે। આ રીતે પણ લખો x નો વર્ગ x belongs to n એટલે કે x એક પ્રાકૃતિક સંખ્યા છે। પહેલી સંખ્યા 1 તો અહીં ઘટકમાં આવશે 1 નો વર્ગ, બીજી સંખ્યા 2 તો અહીં 2 નો વર્ગ, 3 હોય 3 નો વર્ગ। આ બધા ઘટકો આપણે ત્યાં લખીશું। અથવા આ રીતે પણ લખાય છે x is equal to n નો સ્ક્વેર, n belongs to n।
આ રીતે પણ આપણે જે શબ્દોમાં લખ્યું છે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ, પ્રાકૃતિક સંખ્યા n છે એટલે n નો વર્ગ જ કરવાનો. આ રીતે આ લખો તો ચાલે, આ રીતે લખો તો ચાલે, આ રીતે લખો તો ચાલે. તો એનો મીનિંગ એક જ છે. તો યાદીનું સ્વરૂપ તમને આપેલું હતું, ગણની યાદી રીતે દર્શાવેલો હતો, એને ગુણધર્મના સ્વરૂપમાં આ રીતે બતાવી શકાય. ત્રણે ત્રણ સાચા જ છે, ત્રણેમાંથી ગમે તે લખો ચાલે. ચલો ઉદાહરણ 4. એમાં પણ એવી રીતે યાદીનું સ્વરૂપ આપેલું છે. ઘણું યાદીનું સ્વરૂપ છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. ને ગુણધર્મ રીતે દર્શાવ. ગુણધર્મની રીતે દર્શાવ. ગણના યાદીને રીતે આપેલું છે, ગુણધર્મ રીતે દર્શાવવું છે. કઈ રીતે દર્શાવશું? ચાલો અહીંયા જે ઘટકો આપેલા છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7, આટલા જ ઘટકો છે, 6 ઘટકો છે. એનો કોઈ ગુણધર્મ તમે વ્યાખ્યાયિત કરી શકો? જે પેલામાં આપણે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ એવો ગુણધર્મ આપણે મેળવ્યો કે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ વિધાયનો. તો જુઓ અંશ અને છેદ તમે જોશો, દરેક ઘટકની અંદર અંશ અને છેદ જુઓ તો અંશ કરતા છેદ એક મોટો છે. જેમ કે 6 છે તો આ 6 + 1 છે, આ 5 છે તો આ 5 + 1 છે, 4 છે તો 4 + 1 છે. અંશમાં જે સંખ્યા છે એના કરતા છેદ 1 જેટલી મોટી છે, એટલે આપણે આવી રીતે લખી શકીએ x / x + 1. ઉપર x તો નીચે x + 1. x એટલે શું? x ની કિંમત 1 2 3 4 5 અને 6 સુધી લઈ. એક લેશો તો પહેલો ઘટક મળી જશે. જુઓ એકલો 1/1 + 1 એટલે કે 1/2. ચલો બે લેશો તો તમે જુઓ એ બે મૂકી દો 2/2 + 1 એટલે 2/3. છેલ્લો ઘટક તમે 6 લેશો તો છેલ્લો ઘટક અહીં મળી જશે. જુઓ 6/6 + 1 એટલે 6/6. તો પછી એને ગુણધર્મ રીતે લખવું તો કઈ રીતે લખાય? x એટલે x/x + 1 such that x 1 2 3 4 5 6 લખો તો પણ ચાલે, અથવા તો 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ x < 7, x belongs to a. એટલે કે 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 1 2 3 4 5 6. તો અહીંયા મૂકો તો આ બધા ઘટકો આની અંદર આપી દેશે. તો આ રીતે લખેલું તો યાદીની રીતે હતી. આ ગુણધર્મ રીતે આપણે આ રીતે લખી શકીએ. ઘણી વખત એવું પણ હોય છે કે એકલો x બતાવવો હોય તો એકલો x બતાવવો હોય તો ચાલે. x એટલે ગુણધર્મ આ રીતે બતાવી શકાય. x = n/n + 1 n < 7, n belongs to a. આ રીતે લખો તો પણ ચાલે. 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ અહીં મૂકી દઉં અને એના પરથી x મળશે. એ x ની કિંમતનો ગણ એટલે આ રીતે. આના બંને એક જ છે. આપણે x / x + 1 લખો ડાયરેક્ટ x એટલે શું એનો ગુણધર્મ, અથવા તો x એટલે x = n/n + 1 n એટલે શું એનો ગુણધર્મ. તો ચાલો બંને એક જ છે. એના પછી ઉદાહરણ 5. હવે તમારે લગભગ પાઠ્યપુસ્તક દરેકને મળી ગયું હશે. આજે લાઇબ્રેરીમાંથી આપણે પાઠ્યપુસ્તકોનું વિતરણ કર્યું હતું. એમાં કેટલાક મિત્રો પાઠ્યપુસ્તક લઈ ગયા છે, કેટલાક નથી લઈ ગયા. જે મિત્રો ન લઈ ગયા હોય તે સવારે 9 થી 11 લાઇબ્રેરીમાંથી પાઠ્યપુસ્તકો મેળવી લે, જેથી કરીને આપણે દાખલાઓની રકમ લખવી ના પડે. દાખલાઓ તમે ડાયરેક્ટ પાઠ્યપુસ્તકમાં જોઈ શકો. હવે જો ઉદાહરણ 5 માં શું કીધું છે?
બે કોષ્ટક આપેલું છે, વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એ ની અંદર 4 પ્રશ્નો છે, એ ચારે ચાર યાદીના સ્વરૂપમાં આપેલા છે અને સામે વિભાગ બી આપેલું છે, એમાં ગુણધર્મ સ્વરૂપ આપેલું છે. ચોપડીમાં તમે જોશો તો પહેલા વિભાગની અંદર તમે જુઓ પ્રશ્ન શું છે, તો પ્રિન્સિપાલ જે છે પ્રિન્કલ એટલે કે PRINCAL. હવે એ જે ઘટકો છે એ ઘટકોને આપણે ગુણધર્મ રીતે લખવું હોય તો કયો વિકલ્પ સામે આવશે? તો જો પહેલાની સામે ડી આવશે, આવી રીતનું છે. PRINCAL પછી સામે તમે જોશો તો આગળ A B C D આપેલું છે, તો 1 2 3 4. તો આમાં એક આ યાદી રીતે દર્શાવેલું છે, સામે ગુણધર્મ રીત છે x that x એ પ્રિન્સિપાલ શબ્દનો મૂળાક્ષર છે. શબ્દનો મૂળાક્ષર છે. હવે જુઓ પ્રિન્સિપાલ શબ્દના મૂળાક્ષરો કયા? તો જુઓ પહેલો મૂળાક્ષર P, પછી R, પછી I, પછી N, એના પછી C, પછી ફરી I છે, પણ I એકવાર ગણમાં આવી ગયો, બીજી વાર લખવાનું નથી. આપણે આગળ જોઈ ગયા કે પુનરાવર્તન કરવામાં આવતું નથી. એટલે કે P R I N C પછી A અને N. I અને P તો આગળ આવી ગયા છે, ફરી વાર નહીં લખવાનું. તો તમે જુઓ P R I N C A. એટલે એનો મતલબ એ થયો કે આ જે યાદીનું સ્વરૂપ છે એનું સામે ગુણધર્મ સ્વરૂપ કયું ઉદાહરણ આવશે. તો એવી રીતે બીજો પ્રશ્ન પણ આમાં છે. છગડીયા કૌંસમાં 0 છે, તો બોલો 0 શું કહેવાશે? તો સામે એનો વિકલ્પ આપેલો છે x, that x એ પૂર્ણાંક છે અને x + 1 = 1. આવી રીતનું આપેલું છે x + 1 = 1. +1 ને આ બાજુ લઈ ગયો એટલે -1 થશે. x = 1 - 1 એટલે x બરાબર શું આવશે? 0. એક જ 0 આવતો હોય એવો ગણ. તો સામે બીજો છે 0 વાળો, તો એની સામે c આવશે. ત્રીજો જુઓ 1 2 3 6 9 18. તો એ શું છે? તો એની સામે એ આવશે કે x અદ્યત x એ ધન પૂર્ણાંક છે અને 18 નો ભાજક છે. 18 ના અવયવો છે આ બધા. તમે જો 1 2 3 6 9 18 એ બધા 18 ના ભાજક, 18 ને એ ભાગી શકે છે, 18 ના અવયવો છે. અને ચોથું છે 3 - 3. 3 - 3 એ શું છે? તો કે x અદ્યત x એ પૂર્ણાંક છે અને x² - 9 = 0. એના જો આપણે x ની કિંમત મેળવીશું તો -3 અને +3 મળી જશે, એટલે ચોથાની સામે b આવશે. તો ઉદાહરણ 5 છે એ પ્રમાણે આખું જોડકું છે. એક બાજુ યાદીની રીત છે, બીજી બાજુ ગુણધર્મની રીત છે. તમારે ખાલી જોડકું જોડવાનું છે. તો તમારે ઉદાહરણ 1 થી 5 આપણે સમજાવ્યા છે. નોટમાં તમારે 1 થી 4 નોંધો ચલાવી, નોંધો લખવાની, એના પછી 1 થી 5 ઉદાહરણો લખવાના અને પછી સ્વાધ્યાય 1.1 માં જેટલા દાખલા ફાવે એટલા ગણવાના. કુલ 6 દાખલા છે. હવે 6 દાખલાઓમાં જેટલા ફાવે એટલા ગણવાના અને જે ન ફાવે તે તમે ગ્રુપની અંદર જણાવજો. 1.1 ની અંદર ધારો કે ચોથો દાખલો નથી ફાવતો તો તમારે લખવાનું કે 1.1 અને દાખલા નંબર 4. 1.1 ડેશ કરીને 4 લખશો તો ખ્યાલ આવી જશે કે તમે 1.1 ના ચોથા દાખલાને ડિફિકલ્ટી તરીકે આપ્યો છે. અને તમને જે દાખલાઓ આ તો નમૂના રૂપ આપણે કીધું, પણ તમને 1.1 માં જે દાખલા ન ફાવે તે દાખલાઓ તમે ગ્રુપમાં જણાવજો, જેથી કરીને આપણે જે તમને આવડતા હોય બધા એ દાખલાઓમાં ખોટો સમય વેસ્ટ ન થાય
અને ન આવડતા દાખલા ઉપર થોડો વધારે સમય આપણે ફાળવી શકીએ. માટે તમને જેટલું આવડે એટલું પ્રયત્ન કરવાનો, ન આવડે એ ડિફિકલ્ટીમાં ગ્રુપમાં જણાવવાનું. એટલે કાલે આપણે 1.1ની જે કંઈ તમે ડિફિકલ્ટી જણાવશો તે સોલ્વ કરાવીશું અને પછી 1.2ની નોંધ અને આગળના ઉદાહરણો તરફ આગળ વધીશું. આજ આટલા સુધી રાખીએ છીએ.